દેશ અને દુનિયામાં વિચરણ કરી પ્રવાસ કરી અને બધા લોકો કઈ રીતે નિરોગી રહી શકે, પહેલા એને પોતાની જાત ઉપર પ્રયોગ કર્યો. 9 વર્ષ એને પણ બહુ બીમારી હતી, તો પોતાની જાત ઉપર પ્રયોગ કર્યો. એનાથી ફાયદો થવાથી કુટુંબી અને મિત્રોને આવી રીતે એને આ બધો રસ્તો બતાવ્યો અને એનાથી ઘણા ચમત્કારિક પરિણામ દેશ દુનિયામાં આવ્યા છે. હમણાં જ આરબ અમીરાત દુબઈ જઈ ગયા, દુબઈ શારજા ત્યાં બધે થઈ, પછી USA 2 મહિના, ત્યાંથી યુકેમાં 1 મહિનો, ત્યાંથી આવી તરત અહીંયા હિમાચલ પ્રદેશમાં સેમિનાર હતો. દિવાળી પહેલા 2 દિવસ પહેલા આવ્યા, રાતે 1:30-2 વાગે પહોંચ્યા અને 3 વાગે તો પાછી એક પોરબંદર ઓપનિંગ હતું સેન્ટરનું, એટલે ત્યાં ગયા. એટલે આવી રીતે સતત એ પણ 78-80 વર્ષની ઉંમરે, બરાબર. તો આનો રાજ શું છે, કઈ રીતે આટલું પ્રવૃત્તિશીલ રહી શકે છે સાહેબ? તો એ ન્યૂ ડાયટ સિસ્ટમ, નવી ભોજન પ્રથા. આપણે ગુરુજીને જ વિનંતી કરીએ કે કેમ કે ટાઈમ ઓછો છે, સાગર છે એ ગાગરમાં સમાવવાનો છે, પણ સાહેબની એક એવી પેલી છે ખાસિયત કે 8 દિવસનો સેમિનાર હોય તો 8 દિવસ પ્રમાણે વિસ્તૃત સમજાવે, 8 કલાકમાં પૂરું કરવું હોય તો એ પ્રમાણે સમજાવી દેશે. એટલે હવે આપણે આગળ તો બહુ ઓછો ટાઈમ છે, એટલે આ ટાઈમ નહીં લઈએ અને સાહેબને જ વિનંતી કરીએ આપણને ન્યૂ ડાયટ સિસ્ટમ વિશે માહિતી આપે. એ અગાઉ આપણે શરૂઆત કરીએ તો ઈશ પ્રાર્થના, તો સરળદેવને વિનંતી કરીએ ઈશ પ્રાર્થનાથી શરૂઆત કરીએ. ઈશ પ્રાર્થના. આપણે બધા પ્રાર્થના તો કરીએ જ છીએ ભગવાનને, પણ ભગવાન આગળ કંઈક ને કંઈક માંગીએ છીએ એવી પ્રાર્થના હોય છે. ત્યારે આ પ્રાર્થનામાં આપણે આપતા શીખવાડવાનું છે. જે ભગવાન આપણે આપ્યું હોય એમાંથી આપો, તમે જેને બાટો, એ શબ્દો આપણે સાંભળવાના છે. તો એ હું ગાઈશ, જેને આવડે એ સાથે ગાઈ શકે. ખાસ મોબાઈલ બધા આપણે સ્વિચ ઓફ રાખશું. सब कुछ हम भी तो कुछ देना सीखे, जो कुछ हमें मिला है प्रभु से वितरण उसका करना सीखे. हवा प्रकाश हमें मिलता है, मेघों से मिलता है पानी. यदि बदले कुछ नहीं देते इसे कहेंगे बेईमानी. इसीलिए दुख रोक रहे हैं, दुख तो दूर भगाना सीखे. ईश्वर हमें देते हैं सब कुछ, हम भी तो कुछ देना सीखे. तपती धरती पर पति को पेड़ सदा देता है छाया. अपना फल भी स्वयं खाकर जीवन उसने सफल बनाया. 10वां पहले प्रभु को देकर बाकी स्वयं बरतना सीखे. ईश्वर हमें देते हैं सब कुछ, हम भी तो कुछ देना सीखे. मानव जीवन दुर्लभ है, हम इसको मल से रहित बनाए. खिले फूल खुशबू
सुमिरन से जीवन प्रभु को अर्पित करना सीखे। ईश हमें देते हैं सब कुछ, हम भी तो कुछ देना सीखे। असत नहीं यह प्रभुमय दुनिया, और नहीं है यह दुखदाई। दिल दिमाग को सही दिशा दे तो बन सकती है सुखदाई। जन को प्रभु देते हैं सब कुछ, लेकिन जन तो मनना सीखे। ईश हमें देते हैं सब कुछ, हम भी तो कुछ देना सीखे। कापड़िया सोसायटी रमेश भाई पटेल ना घेर खूब शॉर्ट नोटिस छता आपको विशाल संख्या में पधार्या छो। आप सबનું સ્વાગત છે। ટૂંક સમયમાં आपने જે મને મળ્યું છે કે પીરસવાની એક ભાવના છે। આમ જોઈએ તો હરિ અનંત, હરિ કથા અનંતા। આ અનંતની વાતો છે, પણ એને આપણે એના સાર રૂપે સમજવાની કોશિશ કરશું। જો ધ્યાન દઈને સાંભળશું અને જીવનમાં પ્રયોગ કરશું તો મને ખાતરી છે Radio mode. Line in. Bluetooth mode. તો મને ખાતરી છે કે જેને જે કોઈ રોગ હશે, જે કોઈ એમાં રોગ લેવાનું નામ લેવાની જરૂર નથી, એ જતો રહેશે કાયમ માટે, ફરી નહીં આવે। એટલી રોગ પ્રતિકારક શક્તિ વધી જશે, ઇમ્યુનિટી ઇન્ક્રીઝ થઈ જશે કે આખી દુનિયામાં કોરોના તો શું, પણ કોરોનાથી અનેક ગણું વધારે મહામારી ફેલાઈ જાય છતાંય આપણને અસર નહીં કરે। તો એવો આ ભગવાનનો ચિંધો માર્ગ છે। આ વેદ પુરાણનો સાર છે। હું ખૂબ બીમાર હતો, બધી થેરપી અજમાવી જોઈ, અલ્ટરનેટિવ થેરપી અજમાવી જોઈ, પાણીપતિ સ્વમૂત્ર થેરાપી શિવાંગ, આવી અસંખ્ય ટેકનિક મારા સમજવામાં આવી, પણ મને ક્યાંય ફાયદો થતો નહોતો। પછી વાસ્તુશાસ્ત્ર, રેકી, ક્રિયાકાંડ, યજ્ઞ, હોમ, હવન, પિતૃતર્પણ, આ બધાનો સહારો પણ રોગના બુદ્ધિ માટે લીધો, પણ ક્યાંય ફાયદો થતો નહોતો, રોગ વધતા જતા। હવે કોઈ આશાનું કિરણ ના આવ્યું। ત્યારે હું એટલો બધો પરેશાન હતો કે એક એક ઘડી, એક એક ક્ષણ, એક એક પળ યુગો જેટલી લાંબી થતી।
અને થતું કે આવું તો કેમ જીવાશે, એટલે નક્કી કરી લીધું આત્મહત્યા કરવાની. પણ ઈશ્વરને મંજૂર નહીં હોય અને સાચો રસ્તો બતાવ્યો, તેનાથી હું તો બચી ગયો, પણ આજે દુનિયામાં કરોડો લોકો બચી ગયા છે. એવા લોકો બચ્યા ત્યાં ડોક્ટરોએ ના પાડી દીધી કે હવે તમે છેલ્લા શ્વાસ લો છો, થોડા દિવસના મહેમાન છો, થોડા કલાકના મહેમાન છો. હજી આજે 15, 17 વર્ષથી જીવે છે. એ પછી કેન્સરના પેશન્ટ હોય, કિડનીના પેશન્ટ હોય, હાર્ટના હોય કે ગમે તે હોય, આર્ટરી બ્લોકેજ, કોઈ પણ. એટલું જ નહીં, જેને એક્સિડન્ટ થયા હતા, અને એ પણ અમેરિકામાં, શિકાગો, દોઢ વર્ષ સુધી 5 ડોક્ટરોની ટીમોએ કામ કરીને છેવટે ના પાડી દીધી કે હવે તમે પથારી વર્ષ જિંદગી તમારે ગાળવી પડશે. એ વ્યક્તિ ઊંઝાના મુકેશભાઈ પટેલ અને એના મામા અહીંયા અમદાવાદમાં રણછોડભાઈ આઈ પટેલ, સિવિલ એન્જિનિયર, મારી ઉંમરમાં. એણે જ્યારે આ સિસ્ટમ ફોલો કરી, જે આજે હું આપને કહેવાનો છું, એ માણસ દોડતો થઈ ગયો. એ માણસે નોકરી છોડી દીધી, મોટેલિટી બહુ મોટી 100 રૂમની, એમાંથી પાછું સખત પરિશ્રમ કરી અને બીજી મોટેલિટી. આમાં તમે ગમે તે કેસ માંગો ને, એટલું ઝેડ રોગ વાળા, પણ આ તો રોગ જ નથી, એક્સિડન્ટ એ કોઈ રોગ નથી, પણ એમાં પણ ફાયદા થયા. કોઈ કોમામાં સરી પડ્યા હતા, એને પણ ફાયદા થયા છે. કોઈ વેન્ટિલેટર ઉપર એને પણ ફાયદા થયા છે. પણ એક જ છે, કરવું પડે. કરે એ પામે, વાવે એ જાણે. તો શું કરવું એના માટે? જે મેં કર્યું અને જે આજે કરોડો લોકો દુનિયામાં કરી અને દવા રહિત થયા, રોગ રહિત થયા અને જીવનમાં પરિવર્તન આવી ગયું, એવા અસંખ્ય લોકોના આજે દુનિયામાં અનુભવ છે. તો આપણે પણ રોગોથી મુક્તિ મેળવવી હોય, દવાથી, ડોક્ટરોથી, વૈદ્યોથી, ચિકિત્સકોથી મુક્તિ મેળવવી હોય અને નિતાંત નિરોગી જીવન જીવવું હોય, મોજ મજા મસ્તી આનંદથી જીવવું હોય, તો આ ભગવાને ચિંદેલો રાહ, એની ઉપર આપણે ચાલવું પડશે. આજે આપણે જેટલી પણ સમસ્યા છે, તકલીફો છે, એ બધી ભગવાનથી વિમુખ થવાને કારણે છે, પ્રકૃતિથી વિમુખ થવાને કારણે છે. આપણે આપણું પોતાનું વિજ્ઞાન ઊભું કર્યું, ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, શરીર શાસ્ત્ર, ભૂસ્તર શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર વગેરે અસંખ્ય શાસ્ત્રો, અને તમામ શાસ્ત્રોએ માનવ જાતને ઊંડી ગર્તામાં ધકેલી દીધી. સમય નથી આપણી આગળ, એના માટે આપણે બહુ જાજી આડી અવળી વાતો નહીં કરીએ. પણ જે હોય તે આપણે આપણા રોગમાંથી બહાર આવવું છે, તો એના માટે શું કરવું? તો જે મારી સમજણ છે, મારો પોતાનો અનુભવ છે, મારા પરિવારનો અનુભવ છે, દુનિયામાં કરોડો લોકોનો અનુભવ છે, એ તમામનો અનુભવ એક જ છે કે રોગ ગમે તે હોય, ડાયાબિટીસ, બીપી, એસિડિટી, માઇગ્રેન, સાસેટ, કેન્સર, અલ્સરેટિવ કોલાઇટિસ, કોઈ પણ નામ દઈ દો, કોઈ પણ A to Z, કોઈ પણ રોગ, સંતાન ન થતા હોય વગેરે વગેરે હોય, તમે જે ઈચ્છા પડે A to Z જેટલા આપણે રોગ જાણતા હોય, એ તમામ રોગોનું કારણ માત્ર ને માત્ર એક છે, એક જ કારણ છે. અને કારણ જ્યારે એક છે, ત્યારે નિવારણ પણ એક જ છે.
કારણ શું છે? શરીરમાં જમા થયેલી ગંદકી. ગંદકી હટાવી દો, રોગ ગાયબ. બહુ સરળ વાત છે. લાગે કઠિન, એમ લાગે કે ઓહો દુનિયા ક્યાં આગળ વધી, કેટલા એક્સપર્ટાઇઝ ડોક્ટર્સ, આટલા મોટા મોટા દવાખાના, આટલી મોટી મોટી પેથોલોજી લેબોરેટરી વગેરે વગેરે વગેરે. અને આટલી સરળ વાત હોય તો કેમ કોઈને ખબર ના પડી? પણ આ હકીકત છે, અનુભવ સિદ્ધ છે. તમારા એકલાઓને દુનિયામાં કરોડો લોકોના અનુભવ છે ને તમામ પ્રકારના રોગો વાળા અનુભવ છે. તો હવે આપણે એને સાંભળી સમજી અને જીવનમાં પ્રયોગ કરવાનો છે. કરવો હોય તો કોઈ ફરજિયાત નથી. માનવું હોય તો માનીએ, નહીં તો એ પણ ફરજિયાત નથી. એમ લાગે કે આ તો આવું તો હોતા હશે, કઈ નહીં. તો કઈ એવું અહીંયા કમ્પલ્સન નથી, ફરજિયાત નથી. હું ખુદ ડોક્ટર નથી, વૈદ્ય નથી, નેચરોપેથ ડોક્ટર પણ નથી, હોમિયોપેથ ડોક્ટર પણ નથી, એક્યુપ્રેશરિસ્ટ, એક્યુપંચરિસ્ટ, કોઈ પણ પ્રકારની ચિકિત્સા મને ખબર નથી. હું તો એક એન્જિનિયર છું. 1971 એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ગુજરાત યુનિવર્સિટીની સામે, ત્યાંથી મેં 1971 BE ઇલેક્ટ્રિકલ પાસ કરી. અહીંયા હું 5 વર્ષ અમદાવાદમાં છું, નવરંગપુરા. આમ હું એન્જિનિયર છું, એટલે કે ભલે ડોક્ટર નથી પણ સાયન્ટિસ્ટ છું. મને ખબર છે એ ગ્રુપ શું છે, બી ગ્રુપ શું છે, બાયોલોજી શું છે, એરિથમેટિક શું છે, આ બધું હું જાણું સારી રીતે. અને માટે આખી દુનિયાને વર્ષોથી કહું છું, આખી દુનિયાને રેડિયો પર પ્રસારણ કરીને, ટીવી જ્યાં જ્યાં મને મોકો મળે, કે આ માનવ સર્જિત વિજ્ઞાનને જ્યાં સુધી આપણે વળગી રહેશું ત્યાં સુધી દુનિયામાંથી રોગ જવાનો નથી. આ લખી લેવાનું. કોઈ રોગ નહીં જાય, એક પણ રોગ નહીં જાય. રોગો અને જો રોગ નાબૂદ કરવા તો ભગવાને વિજ્ઞાન આપ્યું છે. એ વિજ્ઞાનને જો અનુસરશું તો દુનિયામાં કોઈ રોગ રહેશે. જે અનુસરશે એને નહીં. અને એ મારો અનુભવ છે, મારા પરિવારનો, આખી દુનિયાના કરોડો લોકોનો અનુભવ છે. તો રોગોનું કારણ જે મેં કીધું એમ બીજું કાંઈ નથી, જે દુનિયા ગમે તે માને. કારણ એક જ છે, શરીરમાં ભરાયેલી ગંદકી. હવે ગંદકી જ્યાં ભરાણી હોય એ પ્રમાણે આપણને પરેશાની થાય. તો ગંદકી કેમ આપણા શરીરમાં ભરાણી? કોરોના આપણને કેમ થયો, માણસને કેમ થયો, જળચર નક્ષરને કેમ ના થયો, એ આપણે વિચાર આવવો જોઈએ. પણ આપણને ખબર નહીં, એટલા બુદ્ધુ બની ગયા છીએ કે બસ ડોક્ટર કે સાચું, વૈદ્ય કે સાચું, ઘેટા બકરાની જેમ બે 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 કરતા કઈ ખબર જ નથી, કઈ વિચારતા જ નથી. જે પશુ પ્રાણી જો નિરોગ રહી શકતા હોય તો આપણે તો સર્વશ્રેષ્ઠ યોની છીએ ભગવાનની. આપણને શું કામ રોગ? વિચારતા જ નથી કોઈ દિવસ. ઉપલો માળ માનો કે ખાલી કરી નાખ્યો, ભાડે આપી દીધો, કે જે કહ્યું એ આ ભણતરના પરિણામ છે, ખોટું ભણતર. હું પણ ભણ્યો છું, આપ સૌ ભણ્યા છો, અને આપણે આપણા સંતાનોને હજી આ ખોટું જ ભણતર ભણાવીએ છીએ. અને જ્યાં સુધી ખોટું ભણતર ભણશો ત્યાં સુધી આ દુનિયામાં રોગો જશે નહીં, દુઃખો નહીં જાય. લડાઈ ઝઘડા વધતા જશે, રોગ વધતા જશે, બધું વધતું જશે, ખરાબી વધતી જશે, અને જેટલી સારાઈ છે એટલી ઓછી થતી જશે. એટલે જો આપણે નિરોગી રહેવું હોય, સુખી રહેવું હોય, મોજ મજા મસ્તીથી રહેવું હોય તો ગોડ ગિવન સાયન્સ, ભગવાનનું વિજ્ઞાન આપણે અપનાવવું પડશે.
તો ભગવાનનું વિજ્ઞાન આ જ છે. હર હર ભોલે નમઃ શિવાય. હા, નમઃ શિવાય શું કામ કરવાનું છે? ભગવાન શિવજી છે એ સંહારક દેવ છે. તો ત્રણ દેવ છે. ગોડ કહીને GOD, જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ લાલન પાલન કરે અને શિવ સંહાર કરે. તો રોગોનો બ્રહ્મા છે શરીરમાં ભરાયેલો કચરો, એનો વિષ્ણુ છે લાલન પાલન કરનાર, એ છે ખોટો ખોરાક અને દવાઓ. તમામ પ્રકારની દવાઓ એ રોગોને વધારે છે, રોગોને દબાવે અને વધારે. એક પણ દવાથી એક પણ રોગનો સારો થયો નથી, થવાનો નથી. દબાવી દીધી આપણે લાગો આનાથી સારું થઈ ગયું નહીં. આપણે ભ્રમણામાં ભટકીએ છીએ, એ વધે છે, એના રિએક્શન્સ આવે, એની સાઇડ ઇફેક્ટ થાય, એકમાંથી અનેક રોગ થાય. અને આમ કરતા કરતા દવાઓને કારણે, ખોટા ખોરાકને કારણે આજે કેટલા રોગ ફેલાણા. જુવાનીઓને હાર્ટ એટેક આવે, હાર્ટ ફેલ થઈ જાય. આ બધું આપણે જાણીએ છીએ, પણ એની ચર્ચાને અહીંયા અવકાશ નથી, સમય નથી. એટલે આપણે જે કરવાનું છે એ સમજવાનું કે તમામ રોગોનું કારણ કેવલ એક શરીરમાં જમા થયેલો કચરો, અને જમા કોઈ પ્રાણીને કચરો જમા નથી થતો, માત્ર ઇન્સાનને માણસને થયો. એનું કારણ છે મોઢેથી જે આપણે પેટમાં પધરાવીએ એ ખોટો ખોરાક. ખોટો ખોરાક આપણે શું કામે ખાધું? ખોટું ભણતર. ભણતરે આપણને એમ કીધું આ ખાઓ, આ અનાજ ખાઓ, મિલેટ ખાઓ, એમાંથી કાર્બોહાઈડ્રેટ મળશે. કઠોળ ખાઓ, એમાંથી પ્રોટીન મળશે. દૂધ ખાઓ, એમાંથી કેલ્શિયમ મળશે, કેલરી મળશે, સ્નાયુ મજબૂત થશે, બોડી બિલ્ડ થશે. નરાતાળ જોડતું બનાવવામાં આવ્યું છે, અને આપણે એને હાથું માનીને આગળ વધીએ છીએ. આ તમામ રોગોનું કારણ છે. દૂધને સંપૂર્ણ આહાર કીધું અને દુનિયાને દૂધ પીતી કરી દીધી. દૂધ પીતી કરી દીધી ખબર હશે આપને. આપણામાં એક કહેવાય, અગાઉ એક સમય હતો, દીકરી ના જોતી ને એને મારી નાખે, તો એને સારા શબ્દોમાં હું કે દૂધ પીતી કરી દીધી. એમ આ વિજ્ઞાને આખી દુનિયાને દૂધ પીતી કરી દીધી. રીબાવીને મારવા આ કામ કરે છે માનવ સર્જિત વિજ્ઞાન. એનીવે વિજ્ઞાન આપણું મારું કઈ દુશ્મન નથી, અને ભગવાન પ્રત્યે ખાસ એવું આપણે એનું, હું કોઈ કથાકાર કલાકાર નથી, પણ જે મારો અનુભવ છે એ શેર કરું છું કે આ વિજ્ઞાને આપણને ધોકું ખવડાવી ખાઈને ખોડિયાર ખતમ કર્યા. અને પછી કમાઈ ડોક્ટરોના ઘર ભર્યા, અને છતાંય રીવાઈને મર્યા. આ કરાવનાર હોય કોઈ તો આ ખોટું વિજ્ઞાન છે, ભણતર છે. તો સાચું ભણતર આપણા શાસ્ત્રોમાં આપ્યું છે. એમાં કીધું છે કે બહુ રોગ વિયોગની રોગ હૈ, બહુ દંભ નિરાદર કે ફલ હે. રામચરિતમાનસ. તમામ રોગ વિયોગ જેનાથી આપણે આજે આખી માનવ જાત પીડાય છે, એનું કારણ બીજું કાંઈ નથી, ભગવાનનો નિરાદર છે. ભગવાનનો નિરાદર એટલે ભગવાને આપણે માટે જે ભોજન બનાવ્યું એ ના ખાધું, બીજું જ ખાધું અને ખાધા કરીએ. ભગવાને આપણે માટે શું ભોજન બનાવ્યું એ પણ રામચરિતમાનસમાં કીધું છે. કંદ મૂળ, ફૂલ, ફળ, આંધળા, પાણી, હવા, પ્રકાશ, આકાશ,
આ માણસ માટેનું ભોજન છે. ભગવાન રામે ખાઈને બતાવ્યું, હનુમાનજીએ ખાધું, અનેક તપસ્વીઓએ ખાધું, અને જ્યાં સુધી આવું ભોજન ખવાતું હતું ત્યાં સુધી રોગ નહોતા. અને જ્યારે આ ભોજનમાં બદલાવ આવ્યો ત્યારથી રોગો વધ્યા. અને આજે તો માજા મૂકી છે. આજે તો આપણે કેવું કેવું ખાઈએ છીએ, હા, તો એને કારણે રોગો વધતા જાય. રોગો બે કારણે વધે છે. એક ખોટો ખોરાક એટલો બધો આપણે, એટલી બધી રેસીપી, એટલું બધું પીઝા ને બર્ગર ને મંચુરિયન ને કેટલા કેટલા નવા રોજ નામ, લોચા ને લાપસી ને આ ને તે ને, આ કોઈ ખાવાની વસ્તુ નથી. અને એ જ આપણે ખાઈએ છીએ. અને એને કારણે શરીરમાં કચરો જમા થાય, એ સડે એટલે વાતથી કફ થાય, એમાં કીડા પડે, અને જેટલા પ્રકારના દુનિયામાં રોગો છે તમામ પ્રકારના રોગો માટેનું આ એક જ કારણ. જો આ એક જ કારણ હોય તો નિવારણ શું? જે ખોટું આપણે નખાઈ ગયું પેટમાં, આખું શરીરમાં ગંદકી ભરાઈ ગઈ, તો એ ગંદકી કાઢો, સાફ કરો, સફાઈ કરો, સફાઈ કરો, સફાઈ કરો, એવું બધું સાફ થઈ જશે. એક પણ રોગ નહીં રહે, એક પણ. એટલે હવે આપણે માટે બીજું કઈ જાણીએ એ પહેલા સફાઈ કેમ કરવી એ વધારે અગત્યનું છે. આને આપણે સમજવું હોય તો આપણે દાદાબાદના ખેડૂત છીએ. આપણે ખેતરમાં કંઈક ફળાદી જોઈએ છે, શાકભાજી સલાડ જોઈએ, પણ કોઈ પણ કારણે એમાં બાવળિયા ને જાડી ઝાંખરા ને એવું બધું ઉગી ગયું તો આપણે શું કરવું પડશે? સાફ કરવા પડશે, દર મૂળથી મૂળિયાથી કાઢી નાખવા પડશે. ભલે બુલડોઝર લગાડવા પડે, ગમે તે કરીએ, પણ મૂળ સહિત કાઢી નાખવું પડશે. પછી આપણે એમાં જે આપણે જોતું હોય શાકભાજી ફળફળાદી એ સારી રીતે ઉગાડી શકશું. આપણે ગાડી વાપરીએ છીએ પેટ્રોલથી ચાલે, આપણે એમાં ડીઝલ નાખી દીધું અને ગાડી ચલાવી તો ગાડીની શું હાલત થશે આપણે બધા સમજી શકીએ છીએ. એમાં એટલું બધું કાર્બન પ્રોડ્યુસ થશે, એટલો બધો કચરો એ કાઢી નહીં શકે, આખી સિસ્ટમમાં ભરાઈ જશે. એટલે પછી એમાં જુદી જુદી તકલીફો શરૂ થશે. તો આ એક ગાડી ભગવાને બનાવેલી, પહેલી ગાડી આપણે બનાવેલી. આનું પેટ્રોલ એટલે કંદમૂળ, ફૂલ, ફળ, પાન, પાંદડા, પાણી, હવા, પ્રકાશ એ બધું છે. એની જગ્યાએ આપણે અનાજ, કઠોળ, દૂધથી બનેલી વસ્તુ, માંસાહાર, આવું બધું નાખીએ. કોઈ શરાબ નાખે, જેને જે મન ભાવે એ નાખે. આ ડસ્ટબિનમાં એવું નથી નાખતા. ડસ્ટબિનમાં આપણે કોરામાં કોરું નાખીએ, પેલામાં આ નાખીએ, વિતરણ ડસ્ટબિન હોય. આમાં તો બધું જે આવ્યું. પછી આ મશીન ક્યાંથી કામ કરે અને કેવું કામ કરે? તો હવે થઈ ગઈ. હવે શું કરવું? સાફ કરી નાખો. વાત પતા કેમ સાફ કરે? અહીંયા કઈ બુલડોઝર પણ નહીં લગાવાય. અહીંયા આપણે સાફ કરવા માટે સૌથી પહેલું આ છે. આ એનીમાં તરીકે દુનિયા ઓળખે છે, બજારમાં મળે છે. સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ રેડ જોવા ત્યાં મળે છે. પણ એ સર્જિકલ અને એવું પેલામાં નામ આવી ગયું છે, ભાવ થોડા વધારે ઊંચા લે. તો હવે આપણે પણ આ બહુ મળતું થઈ ગયું, બધે આખી દુનિયામાં મળતું થઈ ગયું છે. તો હવે આને અમે નામ આપ્યું છે સંજીવની. શું કામ? સંજીવની. જેમ હનુમાનજી સંજીવની લેવા હતા અને લક્ષ્મણની મૂર્છા ઉતરી ગઈ, એમ અહીંયા મૂર્છા ઉતરે ને અહીંયા તો કોઈ પણ રોગ જતા રહે છે. તો અમે એને એટલે નામ આપ્યું છે કે જીવનદાતા એ આ સંજીવની. એ અહીંયા વ્યવસ્થા કરી હશે, નહીં તો માર્કેટમાં તો મળે, ઓનલાઈન મળે છે. તો હવે આનો ઉપયોગ કેમ કરવો? આ જે ડબલું છે એ ડબલું પ્લાસ્ટિકનું, એ પૂરેપૂરું પાણીથી ભરી દેવાનું, નહીં ઠંડુ નહીં ગરમ,
પાણીમાં કંઈ નાખવાનું નહીં, કોઈ ઓહળિયા નહીં, કોઈ ઔષધિ નહીં, કાંઈ નહીં. સાવ સાદું પાણી નળમાં આવતું હોય તે. હવે આખું કરી દીધા પછી એને ટાંગી દેવાનું છે 5 ફૂટ અંતર. એટલે કે આખું જે મળદ્વાર છે, આપણી બેઠક જે હોય, ઇન્ડિયન હોય કે ઊભું ટોયલેટ, યુરોપિયન અથવા વેસ્ટર્ન ટોયલેટ હોય, જે હોય તે આપણી સીટ છે, મળદ્વાર છે, ત્યાંથી 5 ફૂટ અંતર અને પરમેનન્ટ સીટ ટાંગી દેવાની. એમાં આ પાણી ભરવાનું છે, નહીં ઠંડુ નહીં ગરમ, પાણીમાં કંઈ નાખવાનું નથી, ટેપ વોટર, સાદું પાણી. પાણી ભરીએ ત્યારે નળ બંધ કરી દેવાનું અને આ નળ બંધ કરશું એટલે પાણી નાખીએ નીકળી નહીં જાય. હવે જ્યારે આપણી તૈયારી છે, પાણી ચડાવવાનું છે મોટા આંતરડામાં મળદ્વાર મારફત. તો મળદ્વારમાં આટલી 4 ઇંચ આ પાઇપલાઇન ભરાવી દેવાની છે. એ ફાવી જશે, શરૂઆતમાં નહીં ફાવે. શરૂઆતમાં ઘણાને સુખ પણ લાગશે આવું કેમ કરવું, પણ એ જીવન દાન આપે એમ છે. એનાથી ડરવાની જરૂર નથી, સુખ રાખવાની જરૂર નથી. ન સમજણ પડે તો અનુભવી આગળથી શીખી લેવું બહુ સરળ છે. નાના છોકરાને એક વખત સમજાવી દઈએ તો એ પણ એને જાતે લેતો થઈ જાય. તો આ સવાર સાંજ 2 વખત લેવાનું છે, સવારે ઉઠીને તરત અને રાત્રે સૂતા પહેલા. ક્યાં સુધી? મિનિમમ 3 મહિના. કોઈને રોગ હોય તોય ભલે, ના હોય તોય ભલે, સ્ત્રી હોય તોય ભલે, પુરુષ હોય તોય ભલે, નાનું બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, સંસારી હોય કે સંન્યાસી હોય, કોઈ બેન પીરિયડમાં હોય કે પ્રેગ્નન્ટ હોય, બધા લઈ શકે છે. આનાથી કોઈને કોઈ તકલીફ થશે નહીં. ફાયદો છે, કારણ કે સફાઈ છે. વધારે કઈ જરૂર પડે તો અહીંયા ઘણા અનુભવી હશે, કોઈનું તમારે માર્ગદર્શન લઈ લેવું, અથવા અમારી YouTube ચેનલ છે NDS by અથવા ચોપડીઓ પણ છે મારી લખેલી છે, આ બધી એ પણ અહીંયા અવેલેબલ છે. આજે હું તમને સમજાવું છું, મારો અનુભવ એ આમાં આખો આપેલો છે. હવે એ સમજ્યા પછી ઘણી શંકાઓ થાય, તો એ શંકાના નિવારણ માટે શંકા સમાધાનની એક ચોપડી છે. અને પછી થાય કે આ બરાબર, ચાલો આપણે મેં કીધું કંદમૂળ, ફૂલ, ફળ, પાન કેમ ખાવું, એવું ને એવું કઈ ઢોરની જેમ ઘાસ ફૂસ તો આપણે નહીં ખાઈ શકીએ, કેવું નથી માટે. તો એને માટે રેસીપી એટલે એને થોડું ઘણું આજે બનાવ્યું છે, એના ઉપરથી પણ ખ્યાલ આવશે, પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન. તો આ એની બુક છે. આ ખરી 3 બુક અહીંયા, બાકી ઘણી બુક્સ મારી લખેલી છે. અને જે જોઈતી હોય, વધારે ઇન્ટરેસ્ટ હોય તો મારું ભત્રીજો રાજકોટ પ્રતાપ ચૌહાણ એને આગળથી મળશે. એની ટૂંકમાં હવે આપણને ખબર પડી ગઈ, સફાઈ સૌથી પહેલી અને તરત પરિણામ આપવા વાળી એ છે સંજીવની ક્રિયા. એની માં એક થઈ ગયું સવાર સાંજ 2 વખત, કમસે કમ 3 મહિના. નિરોગી કે રોગી બધાએ, કોઈ એમ માને કે હું રોગી નથી, મને કઈ તકલીફ નથી, તો એ આપણે ભ્રાંતિમાં છે. બધાને રોગ છે, કોઈને દેખાઈ ગયા છે, કોઈને દેખાણા નથી, તો કાલે દેખાશે, ભવિષ્યમાં દેખાશે. તો આપણે એવી ભ્રમણામાં ભટકવાને બદલે જાગ્યા કરતી સવાર, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, ચાલુ કરી દેવાનું, કાંઈ નુકસાન નથી. આ એક સફાઈ છે. બીજી સફાઈ છે બહુ જ અગત્યની, લંઘનમ પરમ ઔષધમ, જેને ઓટોફેજી કહેવાય, જેને ફાસ્ટિંગ કહે છે. જેને આપણા શાસ્ત્રોમાં જ્યારથી મનુષ્ય જાતિની ઉત્પત્તિ થઈ ત્યાંથી તમામ શાસ્ત્રોએ